હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. ખબર પડે ને? ઇતિહાસના પિતા કોને કહેવાય? ચલો એક સિમ્પલ ક્વેશ્ચન. ઇતિહાસના પિતા આપણે કોને માનવામાં આવે છે? હેરોડોટસ. અને ભૂગોળના પિતા? ભૂગોળના પિતા ઘણી વાર એક્ઝામમાં કન્ફ્યુઝન થાય આપણને કે ઇતિહાસના જનક નીચેનામાંથી કોને માનવામાં આવે, તો યાદ રાખવાનું ઇતિહાસનું સ્પેલિંગ શરૂ થાય એચ થી અને એના પિતાનું નામ પણ શરૂ થાય એસ થી. હેરોડોટસ એ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. જુઓ, આપણો જે ઇતિહાસ છે ને એને ઘણા બધા ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. સમયની સાથે સાથે બિફોર ક્રાઇસ્ટ, આફ્ટર ક્રાઇસ્ટ, આ બધું આપણને ખ્યાલ છે. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પહેલા. આપણે આજે સ્પેસિફિક વાત કરીશું સિંધુ સભ્યતાની. શેની ચર્ચા કરવાના છે? યસ, તમારી નોટ્સમાં તમે વાંચેલું હશે, લખેલું હશે. ઘણા બધા નગર મળી આવ્યા છે. અંદાજે કેટલા નગર મળી આવ્યા છે આ દુનિયાની અંદર સિંધુ સભ્યતાના? ચલો, સિંધુ સભ્યતાના કેટલા નગર અને ક્યાં ક્યાં શોધવામાં આવે છે, કેવી રીતે મળે છે? સિંધુ સભ્યતા શેના માટે જાણીતી છે? ઘણા બધા સવાલો હતા ભારતના લોકોના મનમાં ને દુનિયાના લોકોના મનમાં કે જ્યારે સૌ પ્રથમવાર કંઈક ખોદકામ કરતા હતા અને એ સમયે એક સ્થળ મળી આવ્યું, હડપ્પા. કયું સ્થળ મળી આવ્યું? હડપ્પા. અને જોયું તો કે ભાઈ પૃથ્વીની, આપણી જે પૃથ્વી છે, આપણે લોકો જે સપાટી પર રહીએ છીએ એની નીચે પણ કોઈક દુનિયા છે. પાતાળ લોકની વાત કરતો નથી, એની નીચે પણ કોઈક દુનિયા છે. કઈ દુનિયા? સિંધુ સભ્યતા. શા માટે આને સિંધુ સભ્યતા કહેવામાં આવી? પહેલો સવાલ આપણા મગજમાં થાય. વેરી ગુડ. સિંધુ નદીના કિનારે વસેલ તમામ નગર હતા, તમામ જે ઘર હતા, ગામડા હતા, શહેરો હતા, અને એ લોકોનું જે સામાજિક, આર્થિક અને રાજકીય જીવન ધોરણ હતું એ તમામને આપણે શાના નામથી ઓળખીએ છીએ? સિંધુ સભ્યતાના નામથી ઓળખીએ છીએ. તો ગુજરાત ઘણો રહી ગયો. ઓકે, ચલો તો આપણે ભારતની અંદર વાત કરીશું સિંધુ સભ્યતા. સ્પેસિફિક જુઓ, આ હાલનું ભારત છે. આ કેવું ભારત છે? હાલનું, એટલે કે વર્તમાન ભારત છે. પહેલા આપણું ભારત કેવું હતું? અખંડ ભારત હતું. અખંડ ભારત એટલે એની અંદર કોણ કોણ આવતું? યસ, એક તો આ તાપી નદી આવતી. પાકિસ્તાન આવતું કે નહીં? હા, પાકિસ્તાન પછી અફઘાનિસ્તાન આવતું. બરાબર. તો જુઓ, અહીંયા થોડું ધ્યાનમાં આપવા જેવી બાબત છે કે ભારતની અંદર જ્યારે પણ 1922 ની અંદર સૌપ્રથમવાર જ્યારે ઉત્ખનન થયું ને, ખોદકામ કરતા હતા, એ વખતે એક નગર મળી આવ્યું હતું. એ નગર આપણને અહીંયાથી મળ્યું હતું, જે નગરનું નામ હતું હડપ્પા. ઓકે, પાકિસ્તાનની અંદર છે હાલના સમયમાં, પણ એ સમય ભારતમાં હતું. કારણ કે ભાગલા ક્યારે પડ્યા? ભાગલા ક્યારે પડ્યા ભારત અને પાકિસ્તાનના? 1947. બરાબર, બે દેશ અલગ થયા ને. તો હડપ્પા, મોહેંજો-દડો અને સુતકાગેડ, આ ત્રણ જે મોટા પ્લેસ હતા સૌથી, એ કયા દેશની અંદર જતા રહ્યા? પાકિસ્તાનની અંદર જતા રહ્યા. હવે જુઓ, બેઝિકલી અહીંયા ચાઇના દેશ છે. કયો દેશ છે? ચાઇનામાંથી એક રિવર નીકળે છે જે અહીંયાથી ફરી આ રીતે થઈ, આ રીતે ફરતી 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 અહીંયા મળે છે અરબ સાગરની અંદર. ક્યાં મળે છે? અરબ સાગરમાં મળે છે. સી, અહીંયા યાદ રાખજો, આ જે મહાસાગર છે પહેલા હિન્દ મહાસાગર તરીકે ઓળખાતો હતો. કયા નામે ઓળખાતો હતો? પણ હવે એને કયા નામે ઓળખવામાં આવે છે? અરબ સાગર તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ભારતની નીચેનો સાગર જે હતો ને પેસિફિક મહાસાગર હતો. કેવો હતો? ભાઈ જુઓ, ધીમે ધીમે ઇન્ડો પેસિફિક થયો અને હાલની અંદર એ ઇન્ડિયન ઓશન તરીકે ઓળખવામાં આવે છે. નીચેનો આખો પટ્ટો જે વૃત્ત સુધી ઇન્ડિયન ઓશન કહેવાય છે, મતલબ કે ભારતનો દરિયો કહેવાય. કયો દરિયો કહેવાય છે? તો કુછ પાણી કે લીએ કુછ ખોના પડતા હે. અહીંયા ખોયું તો અહીંયા મેળવ્યું. બરાબર, જીવનની અંદર પણ એવું છે. પરીક્ષા પાસ કરવી હોય તો શું કરવું પડશે? પાર્ટી, લગ્ન, આવું બધું આવે ને, બર્થડે, આ બધું તમારે ખોવું પડશે ભાઈ.
ટૂર પિકનિક આ બધું છોડી અને મહેનત કરવી પડશે. જુઓ ઘણીવાર તમને એવું થતું છે વાંચતા વાંચતા કે આ તો આપણને આવડે થાય છે. જુઓ જ્યારે તમને એવું થવા મળે અને તમે ચોપડી સાઈડમાં મૂકી દો છો તો સમજી લેજો એ દિવસથી તમારું પતન શરૂ. એ દિવસથી તમારું શું શરૂ થઈ જશે? તમે આ કોમ્પિટિશનની અંદર પોતાની જાતને 2 સ્ટેપ પાછળ ફેંકી દેશો. બરાબર? સમજાય છે મારો કહેવાનો અર્થ? એટલે મહેનત જ્યારે પણ શરૂ કરો તો એને કન્ટિન્યુ રાખો. તમે જે દિવસે એવું માનશો ને કે મને બંધારણ આવડી ગયું, મને અંગ્રેજી આવડી ગયું, મને ગણિત આવડી ગયું અને એને તમે સાઈડમાં મૂકી દીધું, સમજી લેજો એના પછીની એક્ઝામમાં એ જ વિષય તમને હેરાન કરશે. કારણ કે તમારે રિવિઝન કમ્પલસરી કરવું પડશે. તમામ જેટલી વાર મળે એટલે એક એક્ઝામ પૂરી થઈ, નેક્સ્ટ એક્ઝામ આવે છે તો તમારે તો એકથી જ શરૂઆત કરવાની છે ભાઈ. ફરીથી એનું એ જ ભણવાનું છે. સમજાય છે? એવું નહીં કે સચિવાલય વખતે આ તૈયારી કરી હતી, તલાટીમાં આ નહીં વાંચ્યું, તલાટીમાં આ લેવલનું બંધારણ ના આવે, એ તો સચિવાલયમાં આવતું હતું હાર્ડ લેવલનું. કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે ગમે તે લેવલનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ કંઈ પણ પૂછી શકે છે. ઓકે, બેક ટુ ધ ટોપિક. ચાઇનાથી નદી નીકળે છે, એ નદી જમ્મુ અને કાશ્મીરમાં થઈ અને અહીંયા થઈને ક્યાં મળે છે? અરબ સાગરની અંદર મળે છે. જુઓ અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે અહીંયા એક દેશ આવે છે, એ દેશનું નામ છે ઈરાન. કયો દેશ છે? ઈરાન. જ્યારે ભારત ઉપર અંગ્રેજો રાજ કરતા હતા અને સિંધુ સભ્યતા જે સમય અસ્તિત્વ ધરાવતી હતી, ઇન બિટવીનના સમયગાળામાં આ દેશનું નામ શું હતું? ફારસ. કયા નામથી ઓળખાતો હતો આ દેશ? ફારસીઓ ક્યાંથી આયા? ઈરાનથી આયા, સંજાણ બંદરે આયા. મળે છે ઘટનાઓ બધી. શા માટે ફારસીઓ કહેવાયા? ફારસ દેશમાંથી આયા ભાઈ. કયા દેશમાંથી આયા? ફારસ દેશમાંથી આયા એટલે ફારસીઓ. અને આ જે સિંધુ સભ્યતા આપણે જે વાત કરીએ છીએ 2600 વર્ષ પૂર્વે, બરાબર, 2500 વર્ષ પૂર્વે, એ સમયે આ કયા નામે ઓળખાતો હતો દેશ? મેસોપોટેમિયા. મેસોપોટેમિયા એક એનું શહેર છે પ્રખ્યાત, બેબીલોન. મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયા, બેબીલોન, આ બધી વસ્તુ તમે સાંભળી છે. શું સંબંધ છે ભારત સાથે આ બધાનો એ આપણે સમજીએ તો જુઓ આ જે આખી રિવર છે ને એને કઈ રિવર કહેવાય છે? સિંધુ નદી કહેવાય છે. અહીંયા આ જે બંદર છે ને આ છે સુત્કા ગેંડોર. કયું છે? થોડું શબ્દ આગો પાછો હોય. સુત્કા ગેંડોર જે છે ને એ અહીંયા હતું. આ જે ભાગ છે ને આ પાકિસ્તાન અને આ એક દેશ આવશે બલુચિસ્તાન અને અહીંયા સરહદ બને અફઘાનિસ્તાન. સમજો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન. અહીંયા આ સુત્કા ગેંડોર છે ને એ સૌથી મોટું બંદર હતું સિંધુ સભ્યતાના સમયે. યાદ રાખજો, કયા સમયે? સિંધુ સભ્યતાના સમયે, જેનું પાકિસ્તાને હાલમાં નામ બદલીને શું કરેલું છે? કરાચી. હાલનું જે કરાચી છે ને એ જ સિંધુ સભ્યતાનું સુત્કા ગેંડોર. જે પશ્ચિમનું સૌથી છેલ્લું છે, શું છે છેલ્લું? સિંધુ સભ્યતાનું ગુજરાતનું પૂછે ને છેલ્લું અંતિમ બિંદુ આપણે સિરક્રીક કહીએ છીએ, પણ સિંધુ સભ્યતાનું પૂછે ને જ્યારે એક્ઝામની અંદર, ત્યારે એક્ઝામમાં ઓપ્શનની અંદર સિરક્રીકે લખેલું હોય. શું લખેલું હોય? સિરક્રીકે લખેલું હોય. એટલે પછી એ વખતે ભણતા નામથી ભરમાઈ જવું નહીં. ઓકે, તો જુઓ અહીંયા હું તમને થોડી વસ્તુ સમજાવીશ કે ભાઈ અહીંયાથી આપણું આ જે છે ને એ માંડા છે કાશ્મીરની અંદર પ્લેસ. કયું પ્લેસ છે? માંડા. એ માંડાથી શરૂ કરીએ તો અહીંયા મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું એક પ્લેસ આવશે દાયમાબાદ. આ માંડા જે છે ને એ સિંધુ નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? સિંધુ નદીના કિનારે. હવે માંડાથી દાયમાબાદ મહારાષ્ટ્ર, અહીંયા મહારાષ્ટ્રની અંદર આવશે ગોદાવરી નદી. જુઓ જ્યારે પણ સિંધુ સભ્યતા કે હિસ્ટ્રીની આપણે વાત કરીશું તો એક અગત્યનું પાસું છે નદી. કોઈ પણ સંસ્કૃતિનો જન્મ ક્યાં થાય ભાઈ? નદી કિનારે થાય. અને કોઈ પણ સંસ્કૃતિનું પતન પણ ક્યાં થાય? નદી કિનારે થાય. તો તમારે કોઈ સંસ્કૃતિને ઓળખવી હોય તો એ નદી ખબર હોવી જોઈએ. એક્ઝામની અંદર જો ટફ લેવલના લોકો બનાવે તો એ લોકો એવું નહીં પૂછે કે ભાઈ જમ્મુમાં કયું છે ભારતનું સૌથી ઉપર સિંધુ સભ્યતાનું ક્ષેત્ર માંડા, એવું પૂછશે નહીં. એ લોકો શું પૂછશે? માંડા કઈ નદીના કિનારે હતું? જવાબ આપી દે. જો કે ઉપર તો આપણને ખબર છે એક જ નદી આવે, કઈ? સિંધુ. બરાબર. અહીંયા પણ ઘણી બધી નદીઓ છે. હાલ આપણે વાત કરીએ છીએ ઇન્ડસ વેલીની, એટલે કે સિંધુ સભ્યતાની. આ જે માંડા
ઉપર કયો ભાગ કહેવાય? ઉત્તર. ઉત્તરનું છે અને દક્ષિણમાં દાયમાબાદ મહારાષ્ટ્રની અંદર છે. હવે જો અહીંયા મેં તમને આ એરો જે આ સૂચકા કેન્દ્ર છે ત્યાંથી ખેંચીએ તો અહીંયા સમજો આ છે ને આપણું હિસાર જિલ્લો છે. સોરી, અહીંયા આવશે મેરઠ. મેરઠ જે આવ્યું છે યુપી ની અંદર આવ્યું છે. અને અહીંયા આપણે વાત કરીશું આ સૂચકા કેન્દ્ર છે જે દાસ નદીના કિનારે છે. કઈ નદી છે? દાસ નદીના કિનારે. હવે જુઓ અહીંયા આપણે આ સમજવાનું છે કે માંડા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. આપણે આ આખી સિંધુ સભ્યતા તમને પરીક્ષામાં પૂછાય ને અહીંયા મેરઠ એ આલમગીર જ મેરઠ વાળું ને. મેં જિલ્લો લખી દીધો છે આલમગીર મેરઠનું. અને આ રહ્યું આપણું સૂચકા કેન્દ્ર દાસ નદીના કિનારે છે. જે કયા દેશમાં છે? અત્યારે મેં તમને કીધું બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. બલુચિસ્તાન અને પાકિસ્તાનની સરહદ એક્ચ્યુઅલમાં અત્યારે બલુચિસ્તાનની અંદર ગણાય પણ પાકિસ્તાને કબજો કરેલો છે. બીજું આવડે શું? તો જુઓ પરીક્ષાની અંદર યાદ રાખવાનું સિંધુ સભ્યતા કેટલા વિસ્તારમાં ફેલાયેલી સંસ્કૃતિ હતી કે છે. તો આપણી જોડે ગ્રાફ મળે છે. અહીંયા કેવો ગ્રાફ મળે છે? અહીંયા માંડા અને અહીંયા દાયમાબાદ, અહીંયા આલમગીર અને અહીંયા સમજો આટલા ભાગની અંદર આખી સિંધુ સભ્યતા છે. ક્યારે તમે સાંભળ્યું કેરળમાં સિંધુ સભ્યતાનું શહેર મળ્યું? કારણ કે એ ક્યાં વેચાયેલી છે? જુઓ આ ભાગની અંદર છે. ચલો આ જે આલમગીર છે ને એ હિંડન નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? હિંડન નદી. તો હિંડન નદી, દાસ નદી, સિંધુ નદી અને ગોદાવરી નદી આ ચાર નદીઓની વચ્ચે જેટલો પ્રદેશ ફેલાયેલો છે તમામ સિંધુ સભ્યતા કહેવાય છે. હવે જુઓ અહીંયા ક્વેશ્ચન એવો બનશે પરીક્ષાની અંદર કે ભાઈ સૌથી મોટું અથવા સૌથી પ્રથમ કયું શોધાયું? હડપ્પા શોધાયું હતું કે મોહેંજો-દડો શોધાયું હતું, ધોળાવીરા શોધાયું હતું કે લોથલ શોધાયું હતું? હડપ્પા શોધાયું હતું, બરાબર 1922 ની અંદર. પણ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ને એટલે સૌથી સારામાં સારા અને સૌથી મોટા જે સિંધુ સભ્યતાના નગર હતા ને કયા દેશની જોડે જતા રહ્યા? પાકિસ્તાન જોડે. આપણી જોડે જે વધ્યા જુઓ હવે પાકિસ્તાન કંગાળ દેશ છે. કેવો દેશ છે? કારણ કે પાકિસ્તાનમાં રૂપિયો નથી, લોનો લઈ લઈને દટાઈ ગયા છે એ લોકો ઉત્ખનન કરી રહ્યા નથી. જ્યારે ભારત આપણું ઉત્ખનન કાર્ય ચાલુ જ છે. મોસ્ટલી કયા વિસ્તારમાં આપણું ઉત્ખનન કાર્ય ચાલુ છે ખ્યાલ છે તમને? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા આ ચાર સ્ટેટની અંદર સૌથી વધારે આ ચાર જે સ્ટેટ છે ને ત્યાં સૌથી વધારે આપણે ઉત્ખનન કાર્ય કરીએ છીએ. અને ભારતની સૌથી મોટી સિંધુ સભ્યતાની સાઇટ કઈ મળી છે આપણને? ભારતની સૌથી મોટી મોહેંજો-દડો પાકિસ્તાનમાં જતું છે. કચ્છ ના. જુઓ થોડા ફેક્ટ્સ યાદ રાખવાના કે પરીક્ષામાં પૂછે કે સિંધુ સભ્યતાની સૌથી મોટી સાઇટ કઈ છે? રાખીગઢી. કઈ છે? રાખીગઢી હરિયાણા વાળી. સૌથી નાની સાઇટ પૂછે તો ચાર ઓપ્શન જોવાના અને ચાર ઓપ્શનમાં જે સૌથી નાનું બચ્ચું દેખાય એ કરી દેવાનું ટીક. સમજાય? આવો પ્રશ્ન નાનું નહીં પૂછાય પણ મોટી પૂછાશે. સૌથી વધારે નગર ધરાવતી પૂછાવે તો મોહેંજો-દડો. જુઓ સિંધુ સભ્યતા છે ને એનું સૌથી અર્બન મોસ્ટ આઇકોનિક જે પ્લેસ કહેવાય એ કયું છે? મોહેંજો-દડો. કોનું મૂવી આવ્યું હતું? રિતિક રોશનનું આવ્યું હતું મૂવી, બરાબર. એની અંદર આખું દેખાડ્યું છે એને કે સિંધુ સભ્યતા કઈ રીતની હતી. જુઓ એની અંદર એવું દેખાડવામાં આવ્યું છે કે પૂર આવવાના કારણે આખી સભ્યતાનું શું થયું છે? વિનાશ થયો છે. એકચ્યુઅલમાં એવા કોઈ પુરાવા આપણને મળ્યા નથી. આપણો જે ઇતિહાસ છે ને એ વેચાયેલો ઇતિહાસ છે. કેવો છે? વેચાયેલો ઇતિહાસ છે. અમુક બાબતના આપણને લેખિત પુરાવા મળશે, અમુકના પુરાવા મળતા નથી. ધારો કે આપણે વાત કરી કે જ્યારે આપણે આદિમાનવ હતા સિંધુ સભ્યતાની પહેલાની વાત કરીએ તો એ કયો યુગ કહેવાય? આપણો પાષાણ યુગ કહેવાય. અને પછી આવે નૂતન પાષાણ યુગ. આ બે પ્રકારનો યુગ આવશે. પાષાણ યુગની અંદર શું કરતા હતા માણસો? શિકાર કરતા હતા. ખોટી વાત છે. પથ્થરોથી અગ્નિ નતા પ્રગટાવતા. એ નૂતન પાષાણ યુગમાં થયું હતું. હું પૂછું છું પાષાણ યુગ. પાષાણ યુગની અંદર ખાલી ને ખાલી શિકાર કરતા હતા માણસો. શું કરતા હતા? ખેતીનું નોલેજ
નહોતું. આગનું નોલેજ નહોતું. આગ જોઈ હતી ખરી, આગ જોયેલી આપણે જંગલમાં દાવાનું લાગે ને, ઘણીવાર એક્ઝામમાં પૂછાય જંગલમાં લાગેલો અગ્નિ અને દરિયામાં લાગેલો અગ્નિ. યસ, દરિયામાં લાગે અગ્નિ. ચલો દાવાના તો નાના છોકરાને આવે, આપણે થોડું હાર્ડ લેવલમાં જતા રહીએ. દરિયામાં લાગેલો અગ્નિ, દરિયામાં પેટ્રોલિયમનો કૂવો હોય તો આગ લાગે કે ના લાગે? હા, વડવાનળ. શું કહેવાય એને? વડવાનળ કહેવાય. આવું બધું ઘણું બધું છે, સાંભળવા મળશે. ઓકે, તો પાષાણ યુગની અંદર સિંધુ સભ્યતા આવતી નથી. સિંધુ સભ્યતા નૂતન પાષાણ યુગની અંદર આવશે કે ભાઈ માણસો થોડા ડેવલપ થાય, પણ એક્ચ્યુઅલમાં હાલના સમય કરતાં પણ વધારે ડેવલપ સિંધુ સભ્યતા હતી. કહેવાય છે કે મોહેજો-દરો જે છે, મોહેજો-દરો એની અંદર તમને વર્લ્ડના બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટીના આપણને પુરાવા મળે. સિંધુ સભ્યતાની અંદર એક્ઝામમાં ક્વેશ્ચનો કેવા આવશે? તમને એવું પૂછશે કે ભાઈ આની શોધ કયા સ્થળે થઈ હતી? લોથલની વાત કરીએ, આપણે ધોળાવીરાની વાત કરીએ, મોહેંજો-દડોની વાત કરીએ, હડપ્પાની વાત કરીએ, રાખી ગઢી છે, કાલીબંગા છે રાજસ્થાનનું. કાલીબંગાની અંદર શું મળી આવ્યું હતું? જે મળી આવ્યું ને એના નામ પરથી જ કહી દીધું કે આને કાલીબંગા કહી દીધું. કાળા કલરની બંગડીઓ મળી આવી હતી. શું મળી આવ્યું હતું? કાળા કલરની બંગડીઓ, લિપસ્ટિક મળેલી છે. કરીના કપૂર હાલ એડ કરે છે આઇકોનિક કાજલની, હે ને? સિંધુ સભ્યતામાં હતું ભાઈ આ વસ્તુ. આઈલાઇનર એ લોકો બનાવતા હતા, ત્યાંથી એ સમયની સ્ત્રીઓ એડવાન્સ હતી, યુઝ કરતી હતી. હવે કરીના લઈને આવી લોરિયલ ને લેક્મે વાળા. બાકી આ બધું ક્યાંથી આવ્યું છે? સિંધુ સભ્યતામાંથી. જો પરીક્ષાની અંદર અમુક કોમન ફેક્ટ્સ આપણે યાદ રાખવાના. સિંધુ સભ્યતા હોય કે ચાહે આપણો મધ્યકાલીન ઇતિહાસ હોય કે ચાહે આપણો આધુનિક ઇતિહાસ હોય, ભાઈ ખેતી તમામ જગ્યાએ હોય. સમજો, ખેતી દરેક જગ્યાએ તમને મળશે. એટલે પરીક્ષાની અંદર એવું પૂછે ને કે ભાઈ નીચેનામાંથી કયું મળી આવ્યું છે કે નથી મળી આવ્યું, તો એની અંદર ખેતી તો ક્યારેય ટીક કરવાનું આવતું નથી. કારણ કે ખેતીની અંદર સૌથી પહેલા શું મળ્યું હતું? એક્ઝામ્પલ પૂછે કે સિંધુ સભ્યતાના સમયગાળામાં તમને 4 ઓપ્શન આપેલા હોય: A ઘઉં, B બાજરો, C ચોખા અને B જવ. આવો કોઈ ક્વેશ્ચન આવે એક્ઝામ ની અંદર કે ચારમાંથી તમને શું મળી આવ્યું? જવ. જવાબ આવે જવ તમારો જવાબ. બાજરો, ચોખા, જવ. ઘઉં કેમ કોઈ નહીં બોલતું? વેરી ગુડ, જવમાંથી ઘઉં બને. જુઓ, દરેકે દરેક જેટલા પણ પ્લેસ આપણે શોધ્યા છે એ પ્લેસમાંથી એક વસ્તુ મળી છે. જવ નથી મળ્યો. જવનું શું મળ્યું છે? ભૂસું મળ્યું છે. ભૂસું એટલે ખબર પડે ને, ઘણી ભાષાઓમાં એને હાલું કહેવાય, ઠાલું કહેવાય, ઠૂસું કહેવાય, ભૂસું કહેવાય. ઢોર રાખતા હોય ને એમને આ બધી ખબર હોય. ગાયોને આપણે ખેતરમાં તપેલા, ખબર છે ઘણીવાર ટ્રકની અંદર ઓવરલોડ માલ ભરેલો હોય અને ઉડી ઉડી નોખમાં આવતું હોય, બસ આ એ ભૂસાની જ વાત છે. એ ભૂસું ક્યાંથી હોય ભાઈ? ધાન્ય ક્ષેત્રમાંથી ભૂસું નીકળે. મતલબ કે તમને દરેક જગ્યાએથી આના નમૂના મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ સિંધુ સભ્યતામાં અનાજ તો હતું. તો પરીક્ષાની અંદર એવું પૂછે કે નીચેનામાંથી કયું અહીંયાથી મળી આવ્યું હતું, તો અનાજ તો કોમન વસ્તુ છે એટલે ક્યારેય એને ટીક કરવાનું આવતું નથી. એ દરેક જગ્યાએ મળશે. ઓકે, સમજાય વસ્તુ? આ રીતે આપણી સભ્યતા આખી છે, આ સિંધુ સભ્યતા. અહીંયા જુઓ, આપણે આ જે ક્યારે પરીક્ષામાં એવું ડિસ્ટન્સ પૂછતા નથી, પણ આ 1400 કિલોમીટરની રેન્જ ધરાવે છે. ક્યાંથી? માંડાથી માંડીને દાયમાબાદ સુધીનું જે ડિસ્ટન્સ છે સિંધુ સભ્યતાનું 1400 કિલોમીટર છે. જ્યારે આલમગીરથી માંડીને આ સુટકા ગંડર કેટલું છે? 1600 કિલોમીટર. તો સિંધુ સભ્યતા એ પૂર્વથી પશ્ચિમ વધારે ફેલાયેલી છે. આવું એક્ઝામમાં જીપીએસસી ની અંદર પૂછી શકે છે. આવું વર્ગ 3 માં ના પૂછે કે એની નીચેના વિધાનો ચકાસો. એની અંદર 4 વિધાન આપેલા હોય, એની અંદરથી તમારે જોવાનું હોય કે ભાઈ આવા કદાચ વિધાન મૂકેલા હોય કે સિંધુ સભ્યતા એ પૂર્વથી પશ્ચિમ બધું ફેલાયેલી છે કે સિંધુ સભ્યતા ઉત્તરથી દક્ષિણ બધું ફેલાય. તો અયોગ્ય વિધાન શોધવાનું કીધું હોય તો હવે આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર અયોગ્ય વિધાન કયું હોઈ શકે છે. ઓકે, તો અહીંયા કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય છે કે સિંધુ સભ્યતા કેટલા વિસ્તારમાં ઘેરાયેલી છે? પાકિસ્તાન અને ભારતની અંદર. ઓકે, અફઘાનિસ્તાન આવે પરીક્ષામાં તો અફઘાનિસ્તાનની અંદર જવાબ આવશે નહીં. બરાબર. પછી આ બાજુ પૂછે તો
બલુચિસ્તાન કદાચ ઓપ્શન આપેલો હોય કે નીચેનામાંથી કયા દેશમાં સિંધુ સભ્યતા જોવા મળતી નથી, 4 ઓપ્શન આપેલો હોય ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન, તો શું જવાબ આવશે? અફઘાનિસ્તાનમાં ના આવે ભાઈ, અફઘાનિસ્તાનની બોર્ડર ઉપર છે બલુચિસ્તાન અને શું કહેવાય પેલું આપણું સુતકા ગેંડોર, જેને આપણે હાલ કયા નામે ઓળખીએ છીએ? કરાચી બંદર છે. શું છે? સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર હતું એ, અને ભાગલા પડ્યા ને એટલે પાકિસ્તાને એના પર લઈ લીધું. કશો વાંધો નહીં, લઈ લો. આપણી જોડે એક બંદર હતું, કયું હતું? કંડલા. એ વખતે નહોતું, આપણી જોડે હતું લોથલ. સિંધુ સભ્યતાની વાત કરીએ ને આપણે, હા, તો લોથલ ને પણ આપણે દરિયો છે નહીં, વધ્યો નહીં હવે દરિયો લોથલની આજુબાજુમાં, એટલે હવે આપણે એને કયું બંદર આપણે ડેવલપ કર્યું ભારત સરકારે? કંડલા પોર્ટ બનાવે છે. ઓકે, તો આ રીતે હવે આપણે 1 by 1 પ્લેસીસની ચર્ચા કરીશું. ચલો, અહીંયા વાત કરીશું આપણે હડપ્પાની. ઓકે, સૌથી પહેલું શોધાયેલું છે. હવે જુઓ, હડપ્પા ભારતમાં છે નહીં, પંજાબ ખરું, પણ કયું પંજાબ? પાકિસ્તાનનું પંજાબ છે. પંજાબ 2 ભાગમાં વહેંચાયેલું છે, ખ્યાલ છે ને? અડધું ક્યાં છે? પાકિસ્તાનમાં છે, અને અડધું ઇન્ડિયાની અંદર છે. તો આ પંજાબની જે કઈ નદી નીકળે છે? રાવી નદી. રાવી નદી અને મોન્ટેગોમરી જિલ્લો, પાકિસ્તાનનો એક જિલ્લો છે જેનું નામ શું છે? મોન્ટેગોમરી. હવે જુઓ, જ્યારે પણ પરીક્ષામાં આવો મોટા શહેરમાં મોટી સભ્યતા, એટલે આવા બધા પ્રશ્નો ના પૂછે કે કયા જિલ્લામાં છે, કોણે શોધ્યું હતું, ક્યારે શોધ્યું હતું. એ પ્રશ્ન ક્યાંથી પૂછશે? અહીંયાથી પૂછશે પ્રશ્ન. આ વસ્તુ, કારણ કે આ બધાને આવડતું હોય. 1921 દયારામ સાહાની રાવી નદી, મોન્ટેગોમરી જિલ્લો અને હડપ્પા સભ્યતા. કારણ કે જ્યારે પણ તમે આ વાંચો ને એટલે પહેલી આ 4 લાઈન દરેક જગ્યાએ તમે વાંચો, 5મી લાઈન વાંચવાના નથી. તો ભારતની અંદર અથવા તો પાકિસ્તાનની અંદર આ જે સિંધુ સભ્યતા ડેવલપ થઈ, મતલબ આપણે શોધ્યું, આ બધાનો ફાળો કોને જાય છે ખ્યાલ છે તમને? આ બધાનો ફાળો જાય રોબર્ટ બ્રુસફૂટને. કોને જાય છે? રોબર્ટ બ્રુસફૂટ, કે જેમણે 1855 આજુબાજુ ભારતની અંદર સૌપ્રથમ આની શોધશાળા સ્થાપી હતી. કોણે સ્થાપી હતી? રોબર્ટ બ્રુસફૂટ, જે અંગ્રેજ અધિકારી હતો, એને ભારતમાં વેધશાળા સ્થાપી હતી આ સભ્યતાઓ શોધવાની. અને એના આધારે આ બધી આપણને ખબર પડી. જો બ્રુસફૂટે ના સ્થાપ્યો તો ના આવ્યો તો હજુ આપણને ખબર ના પડતી. આપણે ઘર બનાવવા માટે પાયા ખોદતા અને હોનાનો તરુ મળે એટલે ઘરમાં દાટી દેતા, એવી વસ્તુ છે. સમજાય છે? ક્યાંથી મળે? તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે શું મળ્યું હતું આપણને અહીંયાથી? કોફી. સળગેલું હતું હો ભાઈ. કેવું કોફી મળ્યું હતું? બર્ન. એકદમ સળગેલું કોફી કોને કહેવાય? આને ગુજરાતીમાં શું કહેવાય? કોફી. આ ગુજરાતી શબ્દ જ છે લગભગ. મરદું મૂકવાનું જે લાકડાનું બોક્સ આવે એને ગુજરાતીમાં શું કહેવાય? કોફીન જ કહેવાય ને? ના, સત્પેટી કોફીન જ કહેવાતું હશે. તો એ સળગતું મળી આવેલું છે. પછી બીજું સૌથી અગત્યનું શું મળેલું છે? નગરની સભ્યતા મળી છે, અને અન્ન ભંડાર દરેક જગ્યાએ આવશે. આને યાદ રાખવાની જરૂરિયાત છે નહીં. તો 3 વસ્તુ આપણને ક્યાંથી મળે છે? હડપ્પાની અંદરથી મળે. 1921માં કોણે શોધી કરી હતી? દયારામ સાહાનીએ કરી હતી. અને જિલ્લો પૂછે તો આપણે યાદ રાખીશું મોન્ટેગોમરી જિલ્લો પાકિસ્તાનની અંદર છે, આપણા દેશની અંદર છે નહીં. એના પછી બીજું આવશે કયું? મોહેજો-દરો. મોહેજો-દરોનું બીજું નામ શું છે? મોહેજો-દડોનું પણ એ જ નામ છે, લાશનો ઢગલો. તો એ સિંધ પાકિસ્તાનમાં છે, બરાબર. મોહેજો-દડો ક્યાં છે? સિંધ વિસ્તાર છે. જો આગળ ચલો, આ લખાઈ ગયું ને? સિંધ પ્રદેશની અંદર છે પાકિસ્તાનના. અને નદી પૂછે તો તમારે યાદ રાખવાની છે, નદી કઈ હશે? સિંધુ નદી. 1922 ની અંદર આ નગર શોધાયું હતું અને આરડી બેનર્જીએ શોધ્યું હતું, જેને આપણે ફૂલ ફોર્મ લખીશું રખાલદાસ બેનર્જી. સિંધ એ જ લારખાના, સિંધનો લારખાના જિલ્લો, સિંધ પ્રદેશ. જુઓ આજે ને ભારત देखो અહીંયા આ જે પ્રદેશ છે ને બધો સિંધ પ્રદેશ કહેવાય. અમુક ભાગ પાકિસ્તાનમાં છે, અમુક ઇન્ડિયામાં છે. એનો લારખાનો જિલ્લો છે અને એની અંદર આપણને કયું મોહેજો-દારો મળ્યું છે. જો મોહેજો-દારો ખૂબ અગત્યનું છે, કારણ કે આના વિશે પરીક્ષામાં ઘણા, તમે જ્યારે આપણે ડીવાયએસઓની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ તો એની અંદર આ બધી બાબતો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
હડપ્પા અને મોહેંજો-દરોમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આવશે, જેમાંનું એમની શોધ આપણે લખવાનું છે કે ભાઈ અહીંયાથી શું મળ્યું હતું, તો કે ભાઈ ધ ગ્રેટ બાથ મળ્યો છે. સૌથી પહેલી વાત કરીએ તો ધ ગ્રેટ બાથ એટલે શું? ધ ગ્રેટ બાથ એટલે શું? યસ, સ્નાન ગૃહ. પણ આ કંઈક સ્પેસિફિક હતું. સિંધુ સભ્યતાનો પરીક્ષામાં પૂછે કે સૌથી મોટું બાથરૂમ ક્યાંથી મળ્યું હતું? બાથરૂમ નતો, સ્વિમિંગ પુલ હતો. શું હતો? હા, સ્વિમિંગ પુલ હતો. બે સાઈડથી પગથિયા વાળો આ રીતનો હતો. આ રીતનો ચોરસ સ્વિમિંગ પુલ હતો. અહીંયાથી પગથિયા હતા ને અહીંયાથી પગથિયા હતા. અહીંયાથી આવવાનું, અહીંયા વચ્ચે કુંડ હતો, ત્યાં નહાવાનું ને અહીંયાથી બહાર જવાનું. ઓકે, તો ઘણા બધા મતમતાંતર હતા આના વિશે કે ભાઈ આ કંઈક સભા ભરવાનું સ્થાન હશે કે કોઈ લડવાનું મેદાન હશે. એકચ્યુઅલી આપણા ક્લાસરૂમ જેટલો મોટું બાથરૂમ હતું આ, બરાબર. તો એની અંદર પાણી, પછી ખબર કેવી રીતે પડી કે આ બાથરૂમ છે? ભાઈ આ ખૂણામાંથી ડ્રેનેજ સિસ્ટમ મળી આવી. શું મળી આવ્યું? ડ્રેનેજ સિસ્ટમ મળી. અને સિંધુ સભ્યતા પોતાની ડ્રેનેજ સિસ્ટમ માટે જાણીતું છે. આપણે જે નગરની વાત કરીએ છીએ ને, મોહેંજો-દરો, આ મોહેંજો-દરોની અંદર દરેક ઘરમાં પોતાનો કૂવો હતો. હા, દરેક ઘરમાં શું હતું? પોતાનો કૂવો રાખતા હતા એ લોકો. એટલે આ પોતાની ડ્રેનેજ સિસ્ટમ માટે જાણીતું હતું. જુઓ, આપણા અહીંયા રોડ બનાવે છે નગરપાલિકા, મહાનગરપાલિકા કે આપણી સરકાર રોડ બનાવે, કેવા બનાવે? સીધા. કેવા રોડ બનાવે છે? સીધા રોડ લેવલ કરશે. અને એ રોડમાં 2 મહિનામાં શું થઈ જાય? ખાડા થઈ જાય. પછી આપણને કન્ફ્યુઝન થાય કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે, બરાબર. એ બધું આપણે વિચારવાનું નહીં. જ્યારે સિંધુ સભ્યતાની અંદર જે કોર્નર વાળા રસ્તા બન્યા હતા ને, આ રીતે આ ચોકડીઓ સિંધુ સભ્યતામાંથી આવેલું છે. તો એ લોકો શું કરતા ખબર છે? આ જે રોડ છે ને, આ ટેકરો રાખતા. સમજો, ઢાળ આ બાજુ હોય અને આ બાજુ ઢાળ હોય, એટલે રોડ આ રીતે બનાવતા આપણે ત્રાંસા. તો વરસાદ આવે ને એટલે પાણી રોડ ઉપર રહે નહીં. એ પાણી શું થાય? આ રોડની સાઈડમાં નાની નાની ડ્રેનેજની સિસ્ટમ પેલી બનાવેલી હોય, પાઇપો આપણે કહીએ ને, ખૂબ નેટ ડ્રેનેજની પાસ. તો આ રોડ ઉપરથી પાણી બધું ક્યાં જતું રહે? આની અંદર જતું રહે. અને ત્યાંથી પછી એ સ્ટોર થતું કે જે ભવિષ્યમાં ઉપયોગમાં લેવામાં આવે. અને જો સ્ટોર ના કરવાનું હોય તો એ બધું ક્યાં છોડવામાં આવતું? પાણી અરબ સાગરની અંદર. ક્યાં છોડવામાં આવતું હતું? અરબ સાગરની અંદર છોડવામાં આવતું હતું, અથવા તો નદી, તળાવો કે એવી જગ્યાએ છોડવામાં આવતું હતું. બહુ સ્માર્ટ નથી આ સભ્યતા. એ લોકો એટલા માટે પાણી પોતાની આજુબાજુ નહોતા રાખતા કે ભવિષ્યમાં પાણીના કારણે જમીન શું થાય? બેસી જાય. તો એમને પોતાનું નુકસાન થવું જોઈએ નહીં. એટલે આ જે મોટા મોટા નગરો હતા એ બધાનું ડ્રેનેજ ક્યાં નીકળતું હતું? અરબ સાગરમાં નીકળતું હતું. બોલો, એ સમયે લોકો અહીંયાથી ડ્રેનેજ અહીંયા કાઢતા હતા. અને હાલ આપણે ડીસાનો નવો જે સરસ મજાનો બ્રિજ બન્યો, એક ફૂટ તળાવ થઈ ગયું બ્રિજ ઉપર. બ્રિજ ઉપર તળાવ થાય છે. બોલો, હવે ક્યાં લઈ જાવ? બીજી વસ્તુ યાર, આ જે ધ ગ્રેટ બાથ છે ને, ડ્રેનેજના કારણે મળી. બાકી ડ્રેનેજ અને બાથરૂમની વ્યવસ્થા તમને સિંધુ સભ્યતાના તમામ નગરમાં જોવા મળશે. પણ જો એક્ઝામમાં પૂછે કે સૌથી મોટું કયું આવશે? મોહેંજો-દરો. ઓકે, બીજું મળ્યું કાંસાની નૃત્ય કરતી મૂર્તિ. તો નૃત્ય કરનારી એક મૂર્તિ મળી છે. આ રીતે આમ ઊભી હતી કાંસાની, બરાબર. નૃત્ય કરતી હતી. કઈ રીતે ઊભી હતી? આ રીતે આમ એક પગ ઊંચો રાખીને. તો આ મૂર્તિએ બધાનું ધ્યાન દોર્યું. કઈ બાબતે ધ્યાન દોર્યું? કે ભાઈ એ સમયમાં પણ લોકો મનોરંજનના શોખીન હતા. આ વસ્તુ આપણને આ મૂર્તિ ઉપરથી ખબર પડી કે ભાઈ આવી મૂર્તિ મળી. નટરાજ ભગવાનની મૂર્તિ કઈ રીતે હોય છે? આ રીતે હોય છે. આ બેન આ રીતે હતી. તો કે ભાઈ એ સમયે લોકો આવા કંઈક થિયેટરની અંદર અથવા તો સ્ટેજ ઉપર કંઈક નાચ ગાન થતું હશે, એ આપણને ખબર પડી. અને ત્રીજી વસ્તુ અગત્યની મળી, દાઢીવાળો આદમી. કેવો આદમી મળ્યો? દાઢીવાળો. આના ઉપરથી શું ખબર પડે? હા, એ સમયમાં દાઢી રાખતા હતા. યસ, એ સમયમાં લોકો દાઢી રાખતા હતા. પણ એનાથી વિશેષ કે આને આ લોકોએ આપણા હાલના પ્રધાનમંત્રી સાથે સરખાયેલા છે. કોના સાથે સરખાયેલા છે? હા, એટલે હવે તમે રાજકીય મુદ્દો ના બનાવતા કે નરેન્દ્ર મોદીની વાત છે, ભાઈ હું પ્રધાનમંત્રીની વાત કરું છું. કોઈ ખોટું લગાડતા નહીં. કહેવાનો અર્થ એ કે આખા નગરનો
પ્રધાન હતો એટલે એ દાઢીવાળી રાખીને થોડો સ્ટાઇલિશ રહેતો હતો. કેવો રહેતો હતો? સ્ટાઇલિશ રહેતો હતો. તમે મોહેજોદડો મૂવી જોયું આપણે ઋતિક રોશનનું, એની અંદર જે વિલન બતાવ્યો છે હિરોઈનનો ફાધર, કે જેને એ જે હિરોઈનને ઋતિક રોશન ભગાડવાનો, એ કેવો દેખાડ્યો છે? અચ્છા, એ રાજા. પ્રધાન કેવો હતો ભાઈ? મને યાદ ઓછું છે પિક્ચર. પ્રધાનની પર્સનાલિટી જોઈ હતી, કેવી હતી? મૂછો દાઢીવાળી હતી. તો પિક્ચરની અંદર બધું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને મજા ના આવી મૂવીની અંદર. તો આ દાઢીવાળો આદમી મૂવી જબરજસ્ત છે. એમાં પેલી હિરોઈન મસ્ત છે, એટલે એનો અભિનય મસ્ત છે. ત્રાસાની નૃત્ય કરતી મૂર્તિ અને ધ ગ્રેટ બાથ, આ 3 બાબત મળી આવી છે. ચોથી વાત કરીએ તો અહીંયા ટેરાકોટાના રમકડા મળ્યા હતા. ચલો, સરસ ક્વેશ્ચન છે. ટેરાકોટા એટલે શું? ટેરાકોટાના રમકડા કોને કહેવાય? યસ, પકવેલી માટીના રમકડા. ટેરાકોટા એટલે પકવેલી માટીના. આપણે વાત કરી ને પાષાણ યુગ, તો જુઓ પાષાણ યુગની અંદર થી ધીમે ધીમે માનવ આપણે સિંધુ સભ્યતામાં આવ્યા છે. તો તમને બધાને ખ્યાલ છે કે પૈડું બન્યું હતું સૌથી પહેલા. પૈડું બનાવ્યું ને, શેનું બન્યું હતું? પથ્થરનું બન્યું હતું પૈડું, બરાબર. પણ પથ્થરનું પૈડું કેટલું ભારે હોય? અને ધીમે ધીમે માણસ બુદ્ધિશાળી થતો ગયો. હવે માણસ રમકડા બનાવવા મળ્યો. તો આ રમકડા ઉપરથી પણ કંઈક સાબિત કર્યું આપણા બુદ્ધિજીવીઓએ. રમકડા ઉપરથી શું સાબિત કર્યું એ લોકોએ? શું ખબર પડે આપણને રમકડા ઉપરથી? જેવી રીતે આના ઉપરથી ખબર પડે કે ત્યાં સલમાન ખાન દરીદ ઉપર પિક્ચર રિલીઝ કરતો હતો. આના ઉપરથી ખબર પડે કે નરેન્દ્રભાઈ મોદી છે દાઢીવાળા. અને આના ઉપરથી ખબર પડે કે શંકુ કે પછી આ આપણું મસ્તી કી ધારા, શિવ ધારા, ધ ગ્રેટ બાથ. તો રમકડા ઉપરથી શું ખબર પડે? ચલો, સિંધુ સભ્યતા જેવું વિચારો કંઈક થોડું, કે ભાઈ લોકો એટલા સમૃદ્ધ હતા કે પોતાના બાળકોને એ લોકો શું લઈ આપતા હતા? રમકડા લાવી આપતા હતા. એટલા સમૃદ્ધ હતા અને એટલી એમની બુદ્ધિ વિકાસ પામી હતી કે બાળકોને મનોરંજન કરવા માટે શું જોઈએ? રમકડું. અને એ રમકડા સિંધુ સભ્યતામાંથી જ બનતા હતા, બરાબર. મને ખ્યાલ છે તમારામાંથી કોઈ કદાચ માટીનું રમકડું નહીં રમ્યા હોય. રમેલા છો? કયું રમકડું રમ્યા હતા? હા, ના ના, જાતે બનાવે એ વસ્તુ અલગ છે. સ્પેસિફિક માટીના રમકડા કોઈએ નહીં લઈ આપ્યા હોય, હે ને. જ્યારે હું એકદમ નાનો હતો ને ત્યારે અમારે પેલા માટીના ઘોડા, માટીના હાથી ને આવું બધું ખૂબ આવતું. મતલબ મેળાઓમાં જઈએ ને, જે વસ્તુ હાલ શોકેસમાં, શોપીસમાં પડી હોય એ અમે રમતા બાળપણની અંદર. તો વિચારી લો આ બિચારા કેવા રમકડા રમતા હશે. બહુ ખતરનાક રમકડા હતા. ઓકે, તો એ પણ હતા. એના પછી શું મળ્યું છે આપણને? બુલ સીલ મળ્યો છે. શું મળ્યું છે? એક સીલ મળેલો છે. એટલે સીલ એટલે ટૂંકમાં મહોર. હવે જુઓ, બેઝિકલી આપણે અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એને સીલ મારવું પડે. મારવું પડે કે ના મારવું પડે? તો કયા રીતની સીલ મારીએ છીએ આપણે? સીલ નગરપાલિકાની કે પોલીસ ખાતાની કે કોર્ટની સીલ લાગે, એ સીલ કેવી હોય? મુદ્રાવાળી હોય ને, અંકિત કરેલી મુદ્રા હોય. ગોળ હોય કે ના હોય સીલ? ગોળ હોય. આ વેલણ આકારની સીલ હતી હડપ મોહેજોદડોની અંદર. કેવા આકારની હતી? યસ, વેલણ કેવી હોય? કેટલાય યુઝ કરેલી છે? 1 2 3 4 5 6. ચલો, નહીં કરેલી. મારવા તો કરેલી હશે ને કોઈને? રસોઈ બનાવવાના લીધી હોય વેલણ તો મારવા તો લીધી હશે. કાં તો કોઈ ખાધેલી હોય મમ્મી જોડે, મમ્મી રસોડામાં રાખતી હોય ને લોહી પીતા હોય, રોટલી બનતી હોય, તો એ વેલણની સીધી સીલ ક્યાં આવે? છાપ પડી જાય હોય. પડે કે ના પડે? તો બસ સિંધુ સભ્યતામાં ભાઈ જે પણ ડોક્યુમેન્ટ હતું ને, એ ડોક્યુમેન્ટ ઉપર જ્યારે મુદ્રા અંકિત કરવાની હોય ને, તો એ મુદ્રા અંકિત કરવા માટે આ લોકો વેલણ ઉપર નકશી કામ કરેલું હોય. એને ઈંકમાં ડબોળી અને એને આવી રીતે આમ ફેરવી દે ને, રોલરની જેમ આપણે રોટલી બનાવીએ. એટલે એ વસ્તુ એના ઉપર શું થતી? છપાઈ જતી. તો ખાસ યાદ રાખવાનું, પરીક્ષાની અંદર જો પૂછે, હું તમને કહીશ કે ગોળ મુદ્રા ક્યાં મળી હતી, એ પણ આગળ આવશે. ગોળ સીલ. અત્યારે કઈ સીલ છે? વેલણ આકારની. બીજું અહીંયાથી શું મળ્યું? કે ભાઈ પશુપતિ ભગવાન મળ્યા હતા. કોણ મળ્યું? પશુપતિ. કયા ભગવાન કહેવાય ભાઈ? આ મતલબ પશુપતિ સીલ લખજો એને, એ પણ મોહર હતી. તમને વિશ્વાસ નહીં આવે, આ જે મોહર હતી ને એના ઉપર કોણ દોરેલું હતું ખબર? શિવ ભગવાન. શિવ મહાકાળ. કાળના કાળ
હજુ સુધી કોઈ પુરાવા જ નહીં મળતા કે ભાઈ શિવ શંકર ભગવાન કેટલા જૂના છે. સિંધુ સભ્યતાની આજે પશુપતિ ભગવાન કહે ને લોકો, યસ, તે પશુપતિ એ પોતે જ ભોળાનાથ. જે મુદ્રા મળી છે ને આપણા મતલબ કેવું છે કે આ બધું પાકિસ્તાનમાં છે એટલે આપણે જોઈ શકતા નથી, પણ કદાચ સર્ચ કરજો નહીં મળે આ વસ્તુ. પાકિસ્તાનની ચેનલોમાં તમને મળશે, તો તમે એવું લખજો કે ભાઈ મોહેંજો-દરો પશુપતિ, તો કદાચ તમને ઇમેજ ગૂગલ ઉપર જોવા મળી જાય. હાલ કરવાનું નથી કહેતો, પછી શાંતિથી કરજો, બરાબર. તો આ જે પશુપતિ છે ને, યાદ રાખવાની વસ્તુ છે. પરીક્ષામાં એવું નહીં પૂછે કે પશુપતિ કયા ભગવાન છે, તમને એવું પૂછશે કે સીલ કઈ મળી હતી, પશુપતિ સીલ મળી હતી અને એક મૂલ સીલ મળી હતી. આ મૂલ વેલણ લખો ટૂંકમાં, એટલે તમને સીધું જ યાદ છે, વેલણ સીલ, બરાબર. વેલણ જ કહેવાય ને શુદ્ધ ગુજરાતીમાં, કે બીજું કઈ કહેવાય? ઓકે. એના પછી શું મળ્યું હતું? તો કે ભાઈ એક કપડાનો ટુકડો મળ્યો હતો. કપડાના ટુકડામાં થોડી વિશેષતા છે, ગૂંથેલો. કેવો ટુકડો હતો? ગૂંથેલો કપડાનો ટુકડો મળ્યો. તો મોહેંજો-દરોની અંદર આપણે યાદ રાખવાનું છે કે ભાઈ સૌથી પહેલા શું મળ્યું હતું? ધ ગ્રેટ બાથ, એટલે કે ભાઈ સૌથી મોટું સ્નાનાગર મળ્યું. કાંસાની નૃત્યકરની મૂર્તિ, દાઢીવાળો આદમી, આ ત્રણ એની સૌથી અગત્યની શોધ છે. ટેરાકોટાના રમકડા આવી બધી જગ્યાએ મળશે. આ મોહરની અંદર ખાસ યાદ રાખવાનું કે ભાઈ વેલણ આકારની મોહર ક્યાં હતી? મોહેંજો-દરોમાંથી સિંધ પાકિસ્તાનમાં છે, બરાબર. સિંધુ નદી 1922 ની અંદર શોધ થઈ. કોણે કરી છે? રખાલદાસ બેનર્જીએ કરી છે. યસ, ચાન્હુ દડો એ પણ તમને મળશે. સિંધ પાકિસ્તાન. આ દ છે, ચાન્હુ દડો. જુઓ, સિંધની અંદર શોધાયેલું હોય ને તો સિંધુ નદી જ આવે. અહીંયા જુઓ, હું તમને કહેવાનું રહી ગયો કે આ જે સુસ્કા રેડોર હતું ને, સમજો આપણે અહીંયા દોર્યું હતું, કયો દેશ બનાવ્યો હતો? ઈરાન. જેનું બીજું નામ શું હતું? ફારસ. અને ત્રીજું એનું નામ શું હતું? મેસોપોટેમિયાની સંસ્કૃતિ કહેવાતી છે, બરાબર. તો આમનો અને સિંધુ સભ્યતાનો શું સંબંધ છે? વેરી ગુડ, વેપારનો સંબંધ છે. આ લોકો અહીંયાથી ક્યાં આવતા? આ સુત્કા ગેટવરથી મોહેંજો-દરો અને આવતા અહીંયા એમનું શું કહેવાતું ખબર? આ પડાવ કહેવાતું. સિંધુ નદી એ મેસોપોટેમિયાના વેપારીઓનો પડાવ કહેવાતો. આ વેપારીઓ એક બે ના આવતા, હજારોની સંખ્યામાં જહાજ લઈને આવતા. કારણ કે એક બે આવે તો લૂંટાઈ જાય. હજારોની હજાર સંખ્યામાં 100-200 જહાજ લઈને લોકો આવતા અહીંયા. સુત્કા ગેટવરે પાર્ક કરવાના પોતાના જહાજ ભાડે આપીને. ત્યાંથી આ લોકો ઘોડા કે બળદગાડા લઈને ચાલતા ક્યાં જાય? મોહેંજો-દરોમાં વેપાર કરે, હડપ્પાની અંદર વેપાર કરે, અને પછી એ લોકો ભારતમાં ઘૂસતા. તો વચ્ચે એક નદી સૌથી મોટી હતી જે ક્રોસ કરવી પડે, અને કઈ નદી હતી? સિંધુ નદી. એટલે આને શું કહેવાય? સિંધુ નદીને વેપારીઓનો પડાવ કહેવાય. આ જીપીએસસી ની અંદર ખાસ આ બાબત યાદ રાખજો કે સિંધુ નદી એ મેસોપોટેમિયાના લોકો અથવા વેપારીઓ માટે શું ગણાતી? પડાવ કહેવાતી. એ લોકો અહીંયા અટકી જતા, અહીંયા રેસ્ટ કરવાનો. નદી ક્રોસ કરીને પછી એ લોકો ભારતમાં આવતા ને, એટલે આને એ લોકો મુખ્ય ભારત ગણતા. શું ગણતા હતા? મુખ્ય ભારત આ ગણાતું. અને મુખ્ય ભારતની અંદર એ શું લેવા આવતા? મરી મસાલા, કપડું ને આવું બધું, રૂ, કોટન ને આ બધું લેવા આવતા. અને પાછા એટલે આ પાછું મેન એન્ટ્રી હતી. આ જે સુત્કા ગેટવર કરાચીનું ને હાલનું, એ મેન આ લોકોની એન્ટ્રી હતી. અને એ લોકો વેપાર આટલા પટ્ટાની અંદર કરતા હતા. કાળક્રમે આ બધું શું થયું? સાફ થઈ ગયું. ઓકે. તો હવે વાત કરીશું ચાન્હુ દડો. સિંધ પાકિસ્તાનની અંદર મળ્યું છે. કઈ નદીના કિનારે છે? સિંધુ નદી. અને 1934 ની અંદર શોધ્યું છે ગોપાલ મજમુદારે શોધ્યું હતું. કોણે શોધ્યું છે? અત્યાર સુધી આપણે પાકિસ્તાન જ ભણી રહ્યા છીએ, ભારત તો વાર છે. સૌથી અગત્યની શોધ ચાન્હુ દડોની, મણકા બનાવવાની ફેક્ટરી.
અને નડે. ઓકે, ચલો હવે વાત કરીશું ચાન્હુ દાડો. શું નામ છે? ચાન્હુ દાડો. કોઈ દાડો વાંચ્યું? નહીં વાંચ્યું? વાંચવામાં આવ્યું હશે, બરાબર. સૌથી અગત્યની શોધો ત્યાંથી મળી છે. અહીંયા જે મણકા બનાવવાની ફેક્ટરી અહીંયા મળી છે ને, એવી ને એવી ગુજરાતમાં લોથલમાં મળી છે, બરાબર. તો સામ્યતાઓ છે ઘણી બધી. તો સ્થળ છે સિંધની અંદર પાકિસ્તાનમાં, સિંધુ નદી 1934 અને શોધ્યું હતું કોણે? ગોપાલ મજમુદારે શોધ્યું હતું. આપણે એની વાત કરીશું તો કે ભાઈ મણકા બનાવવાની ફેક્ટરી અહીંયાથી મળી. આખી ને આખી શું મળી? ફેક્ટરી મળી. મણકા એટલે શું? મણકાને અંગ્રેજીમાં શું કહેવાય? બીડ કહેવાય. શું કહેવાય? બીડ. BEAD. બ્રેડ ની બીડ. મણકા કોને કહેવાય ભાઈ? મણકા ભાઈ ગળામાં હાર પહેરો છો કે નહીં? અને એમાં નહીં કાળા કાળા આવતા, એને શું કહેવાય? મણકા જ કહેવાય. આવે ને કાળા મોતી, મણકા. એ મણકા બનાવવાની ફેક્ટરી ક્યાં હતી? ચાન્હુ દળોમાં સૌપ્રથમ મળી. બીજું શું મળ્યું ભાઈ? હા, આઈલાઇનર મળ્યા હતા. શું મળ્યું હતું? જોયેલા છે કેવા આવે? પેન્સિલ જેવા આવે, બરાબર. મસ્કરા વસ્કરા આવે, બધું આમ આ પાપણ કાળા કરવા માટે આવે. શું કરવા માટે આવે? તો સિંધુ સભ્યતાની બહેનો કરતી હતી એ વખતે. એમના પાપણ શું કરતી હતી? કાળા કરતી હતી ભાઈ, કારણ કે ધોળા આવતા હતા સિંધુ સભ્યતામાં. એવું હતું? ના ભાઈ, સિંધુ સભ્યતામાં કઈ પાપણ ધોળા આવતા નતા. પણ આ બધી શણગારની આઈટમો છે, સ્ત્રીઓને શણગાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે. તો કાળા લાઇનરે શોધ્યા. અને બીજું શું શોધ્યું એમને? લિપસ્ટિક. શું શોધ્યું? લિપસ્ટિક. આ લિપસ્ટિક શેની બને? લિક્વિડની ના બને. લિપસ્ટિક, આ ભૂગોળનો પ્રશ્ન આવ્યો. લિપસ્ટિક શેમાંથી બને? ગ્રેફાઇટ માંથી પેન્સિલ બને. લિપસ્ટિક અકીકમાંથી બને. શેમાંથી બને? અકીક. અને અકીક ગુજરાતમાં ક્યાંથી મળે છે? ખંભાત. ખંભાતની અંદરથી મળે છે અકીક. કે ખંભાતમાં એનું અકીકનો પોલિશનો ઉદ્યોગ ચાલુ છે હવે. ખંભાતમાં પોલિશ થાય અકીકને. અકીક તમને મળે છોટાઉદેપુર. ક્યાંથી મળે? છોટાઉદેપુર. ફ્લોરસપારની ટેકરીઓ, છોટા પેલું જો ને કડી પાણી, આ બધા વિસ્તારમાંથી તમને મળી આવે. રાજપીપળાના ડુંગરોમાંથી. ત્યાંથી ખંભાત અને જામનગરમાં અકીકનો પોલિશ કરવાનો ઉદ્યોગ વિકાસ પામે છે. ઓકે, તો આ લિપસ્ટિક પણ ક્યાં મળી હતી આપણને? ચાન્હુ દળોમાં. અને અગત્યની વસ્તુ મળી હતી કાસ્કી. બે પ્રકારની કાસ્કી હતી. કેવા પ્રકારની? એક હતી લાકડાની અને બીજી હતી હાથી દાંતની. સી અહીંયા યાદ રાખવાનું છે, કાસ્કી બે પ્રકારની હતી. એક હતી લાકડાની નકશી કામવાળી. કેવી? નકશી કામવાળી. અને હાથી દાંતની પણ કેવી હતી? નકશી કામ. નકશી કામ એટલે કોતરણી કરેલી હોય. કાસ્કી કઈ રીતની હોય ભાઈ? આ રીતની હોય ને કાસ્કી. આવી હોય કે ના હોય? પેલી જુઓ કાઢવાની કાસ્કી આવી આવે. હે, કેટલી બહેનોએ જુઓ કાઢેલી છે ભાઈ બચપણમાં, સ્કૂલમાં. જુઓ આવતી ને, હોલસેલમાં આવે કાસ્કી. આમ મમ્મી કરે ને એટલે આમ પાછળ ભરાઈ રહે કે હા આટલું બધું લઈને આવી કે સ્કૂલમાંથી આવી જાય. શું કરે? ચોટલા બાંધ્યા હતા તમે એવા. બિચારી એકવાર ભૂલથી માં ઘૂસી ગઈ, બહાર જ ના નીકળી એટલે શું થાય? તો આ કાસ્કીની અંદર ભાઈ આવું નકશી કામ કરેલી હતી. આવી બધી ડિઝાઇનો કરેલી હતી સિંધુ સભ્યતાની અંદર. તો ચાન્હુ દળોમાંથી આપણને આવી લાકડાની કાસ્કી મળી છે. સેમ ને સેમ એ રીતે એવી હાથી દાંતની. હાથી દાંત કેવા આવે ભાઈ? જોયેલા હશે હાથી દાંત. અત્યારે તો સરકારે પૂરેપૂરો એના ઉપર શું કરેલો છે? બેન કરેલો છે. તમે હાથી દાંતને બનાવટના કોઈ પણ દાગીના કે આભૂષણ પહેરી શકતા નથી. હાથી દાંત સ્પેસિફિકલી આભૂષણો માટે વાપરવામાં આવતું હતું. ભારતની અંદર કયું અભયારણ્ય છે હાથીઓ માટે? અને જ્યાં વચ્ચે એક હમણાં 2014 યા 12 ની અંદર કોઈને તળાવમાં ઝેર નાખ્યું હતું અને કંઈક 24 હાથી 24 કે 34 હાથી એ પાણી પીને મરી ગયા હતા. એ હાથી દાંત માટે જ ઝેર નાખેલું હતું કાઝીરંગાની અંદર, કાઝીરંગા નેશનલ પાર્કની અંદર. અને એના પછી ગવર્મેન્ટ મજબૂર બની આના વિશે કડક કાયદા. છતાં પણ લોકો હાથીઓ જોડે મજાક કરી રહ્યા છે. હમણાં કેરળમાં એક છોકરાએ હાથીના મોઢામાં બોમ્બ ફોડ્યો. પાણીને તરબૂચમાં પાઇનેપલમાં બિચારી એ પ્રેગ્નન્ટ હતી હાથીની અને મરી ગઈ. એવું બધું હતું. લોકો માણસથી વધારે મોટો મતલબ કહેવાય પેલો અસુર આ દુનિયામાં કોઈ નથી. હવે તમે કહેશો સાહેબ ઇતિહાસમાં અસુર ક્યાંથી આવ્યો?
હા આવી જાય ભાઈ, અંદરનો અસુર બહાર આવી જાય. શું આવે? હા, અંદરનો અસુર બહાર આવે. અસુર કોને કહેવાય? રાક્ષસ. રાક્ષસ. ચલો, ભગવદ્ ગીતાની અંદર અસુર કોને ગણવામાં આવે છે? શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દેવ અને દાનવ બેનો ઉલ્લેખ છે. એ કોણ? શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે તમારા મનની અંદર જે વિચારો ઉદ્ભવે છે એ વિચારો જ અસુર અને દેવ છે. સારા વિચાર દેવ ગણાય, ખરાબ વિચાર તમારા અસુર ગણાય. એટલે માણસે પોતાના મન ઉપર કાબુ મેળવવાનો છે. દુનિયા શું સમજે છે કે દેવોએ અસુરો ઉપર કાબુ મેળવવાનો છે. ના ભાઈ, એવું નથી. માણસે પોતાના મન પર કાબુ મેળવવાનો, પોતાના વિચારો ઉપર. ચલો એ બધી વાત છોડો. અહીંયા આવી જઈએ કાસ્કી. તો ભાઈ હાથીદાંતની કાસ્કી અને લાકડાની કાસ્કી, આવી બે પ્રકારની કાસ્કી શું લેવા મળી અહીંયાથી? સવાલ હોવો જોઈએ. તો આના ઉપરથી આપણા સંશોધનકર્તાઓએ શું સિદ્ધ કર્યું? વેરી ગુડ. આ જે હાથીદાંતની કાસ્કી વાપરવા વાળા હતા એ બધા કેવા હતા? અમીર લોકો જ વાપરી શકે. અને લાકડાની, હા, અગત્યની બાબત હતી. મિડલ ક્લાસ સિંધુ સભ્યતામાં નહોતું. ત્યાં કાં તો અમીર હતા અથવા તો ગરીબ હતા. સિંધુ સભ્યતા નહીં, આપણી વૈદિક સંસ્કૃતિની અંદર મિડલ ક્લાસ નહોતું. કાં તો અમીર રજવાડા, રાજા રજવાડા પ્રધાનો હતા, કાં તો પછી આપણા ખેડૂતો હતા. બે જ વર્ગ હતા, બરાબર. પણ ભારતને આઝાદી શું મળી ગઈ? 3 વર્ગ થઈ ગયા. કેટલા વર્ગ થઈ ગયા? 3. અને હવે તો 4 થઈ ગયા. હવે લોઅર મિડલ નવું આવ્યું પાછું. હવે લોઅર મિડલ નવું આવ્યું. મારા બેટા પછી શું કહે છે કે મનુએ 4 વર્ણ કર્યા હતા. પણ મનુએ તો એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કરે. તમે હાલ શું કરો છો? અપર મિડલ, લોઅર મિડલ અને આ બધી લોઅર. આ તો ચોથો ક્લાસ નવો જ આવી ગયો. વચ્ચેના બે ક્યાંથી આવી ગયા એ જ ખબર નહીં. ચાલ્યા કરે. ઓકે, તો ચાંદહુ દડો યાદ રહેશે. તો લારખાનાની અંદર ખાલી એટલું લખો કે આરડી બેનર્જીએ શોધ કરી 1922ની અંદર લારખાના, અને ત્યાંથી ખાલી જવ મળી આવ્યા. શું મળ્યું હતું? જવ. બેરલી જેને કહીએ ને આપણે, જવ. બેરલી, BARELY, બેરલી વોટર. સબવેની અંદર જાઓ ને તમને તો 80 રૂપિયામાં આપે 1 લીટર. અને હોય શું? જવનું પાણી. શોધ આરડી બેનર્જી, રખાલદાસ. લોથલ, લોથલ, લોથલ કયા જિલ્લામાં આવ્યું? અમદાવાદ કે સુરેન્દ્રનગર? હે? અમદાવાદમાં લોથલ. ડાઉટ ક્લિયર કરી દેજો. અમદાવાદની અંદર જ છે લોથલ. લોથલ એટલે યસ, મરેલાનો ટેકરો, અથવા એને બીજા શબ્દોમાં આપણે કહીશું લાશનો ઢગલો. લોથલ શેના માટે જાણ્યું હતું સિંધુ સભ્યતાની અંદર? હે? યસ, બંદર હતું. શું હતું લોથલ? બંદરની વિશેષતા શું હતી? મેં નામ લખ્યું છે રંગનાથ રાવ. રંગનાથ રાવ શોધક હતા, બરાબર. તો જુઓ અહીંયા પણ તમને શું મળે છે? મણકા બનાવવાની ચેડા ક્યાં મળી હતી? મોહેંજો-દડો કે ચાન્હુ-દડો? વેરી ગુડ. પછી બીજું શું હતું અહીંયા? ડોકયાર્ડ હતું. પછી આ તો વાંચેલું હશે તમે બધાએ. બટન સીલ. ધોળાવીરા. ચોખાની ખેતી. આપણે વાત કરીશું લોથલની, જેને આપણે કહીએ છીએ મરેલાનો ટેકરો કે લાશનો ઢગલો. ભોગાવો નદી ના કિનારે વસેલ છે. લીમડી ભોગાવો કે વઢવાણ ભોગાવો? લીમડી ભોગાવો, વઢવાણ ભોગાવો કેમ ના આવે? એ સુરેન્દ્રનગર થઈને નીકળી જાય છે. એકચ્યુઅલમાં નદી એક જ છે. નદીનું નામ શું છે? ભોગાવો. પણ સુરેન્દ્રનગર થી એ નદી 2 ભાગમાં વહેંચાય છે.
વઢવાણ અને સુરેન્દ્રનગર સિટી ભેગું છે તો એક બાજુ નીકળે એ વઢવાણ ભોગાવો કહેવાય, બીજી બાજુ નીકળે એ કઈ લીંબડી ભોગાવો. લીંબડી ભોગાવોના કિનારે વસેલું શહેર છે જે પોતાના ડોકયાર્ડ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે ભૈયા? યસ, લોથલ પ્રશ્ન આવશે તો ડોકયાર્ડ વિશે જ આવશે. ડોકયાર્ડ કોને કહીએ? ડોકયાર્ડ એટલે બંદર, બરાબર. વહાણને ઊભા રહેવાનું જે બંદર હોય ને, જ્યાંથી વેપાર થતો હોય એને ડોકયાર્ડ કહેવાય. શું વિશેષતા હતી આ ડોકયાર્ડની? ધારો કે આપણે પહેલા ચર્ચા કરી કે અહીંયાથી ઈરાનના પારસીઓ આવતા, બરાબર, અને એ લોકો અહીંયા પડાવ નાખતા હતા. જુઓ, આ સિંધુ નદી છે. ભારતનું નામ ઇન્ડિયા પડ્યું યાદ છે ને? પહેલા નહોતું, પહેલા ખાલી ભારત અથવા હિન્દુસ્તાન જ કહેવાતું હતું. આ ઇન્ડિયા નામ કોણે આપ્યું છે આપણને? કઈ પ્રજા આવી હતી જેણે સિંધુ નદીને ઇન્ડસ કીધું હતું? ભારતમાં સૌથી પહેલા ગ્રીક આયા. ગ્રીક આયા ને, ગ્રીક પહેલા આ જગ્યાએ આયા ને એટલે આપણે સિંધુને શું નામ આપ્યું ખબર છે? ઇન્ડસ નદી. કઈ નદી કીધી? ઇન્ડસ નદી કીધી. એટલે આ પણ એક અગત્યની બાબત છે કે ફારસીઓ તો ખરા પણ આ નદીને ઇન્ડસ કીધી ગ્રીકોએ કીધી. એટલે આપણે એને ઇન્ડસ સિવિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં સિંધુ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. તો એવી રીતે આ ડોકયાર્ડ શું અગત્યનો રોલ ભજવતું હતું અને આની શું વિશેષતા હતી કે આ એટલું બધું જોરદાર ડોકયાર્ડ કહેવાય કે વિશ્વનું સૌથી જૂનું બંદર માનવામાં આવે છે. ક્યાંનું? વિશ્વનું સૌથી જૂનું અને એવી ફેસિલિટી વાળું. જુઓ, હું તમને સમજાવું કે લોથલની અંદર ડોકયાર્ડ કેવી રીતે બનાવી હતું આ લોકોએ. સમજો કે આ દરિયો છે. આ શું છે? આ શું છે? કયો દરિયો હશે? હવે અરબ સાગર છે. સમજો? ઓકે. ડોકયાર્ડ એટલે એનો અર્થ કે અહીંયા છે લોથલ. લોથલ કેટલા છે? અહીંયા. દરિયા કિનારે એકદમ નહીં લોથલ, બરાબર, થોડું ડિસ્ટન્સ હતું. તો સિંધુ સભ્યતાના લોકોએ શું કર્યું ખ્યાલ છે તમને? અહીંયાથી નહેર કાઢી. એ નહેર ક્યાં લાયા? લોથલમાં. અને એ નહેર પાછી ક્યાં ભેગી કરી દીધી? અરબ સાગર. આ નહેર જે એમણે બનાવી ને એના કારણે આ મહાન બંદર કહેવાય. સમજો, અહીંયાથી હવે પાણી આમ થઈ જશે. સમજો, એટલે જહાજ જે આવશે ને, અહીંયાથી કોઈ બી જહાજ આવ્યું, એ જહાજ પહેલા તો અહીંયા ઊભું રહે ને અહીંયાથી માલ સામાન લાવવામાં તકલીફ પડે ટ્રાન્સપોર્ટેશનમાં. તો આ લોકોએ શું કીધું? દરિયો તો આગળ લાવી દીધો. આપણે નહીં જાવ, દરિયો આવશે આપણા ઘરે. તો આપણે નહેર બનાવી દીધી. હવે આ હોડી અહીંયાથી આવશે, જહાજ અહીંયા માલ ઉતારશે, પાછી દરિયામાં જતી રહેશે. આ એની વિશેષતા હતી. એટલે આને શું કહેવાય? ડોકયાર્ડ. શું કહેવાય? ડોકયાર્ડ. બીજું શું મળ્યું? મણકા બનાવવાની ફેક્ટરી. બટન સીલ. બટન સીલ એટલે ગોળ સીલ. આપણે પેલું બટન જેવા આકારની ગોળ સિક્કો મારીએ ને, આ રીતે આ રાખવાનું. યજ્ઞવિધિ. યજ્ઞવિધિ એટલે શું? યજ્ઞવિધિ કોને કહીશું આપણે? ભાઈ, યજ્ઞવિધિ શું હોય? આ રીતે એક સરસ મજાનો કુંડ હોય કે ના હોય? હા, એની અંદર શું નાખવાનું? બધી આહુતિઓ આપવાની હોય. હવન કુંડ કહીએ જ્યારે. આ હવન કુંડ આ લોથલમાંથી મળે છે. આવો હવન કુંડની ફરતે નાની નાની શું હતી? વેદીઓ હતી. વેદીઓ એટલે અહીંયા બધી વસ્તુઓ મૂકીએ ને આપણે, ચોખા, ઘઉં ને લાકડા, ઘી, જવ અને બધું. તો એ અગ્નિ પ્રગટાવવા માટેનો જે સામાન મૂકવાની જગ્યા હોય ને એને યજ્ઞવેદી કહેવાય. શું કહેવાય? અગ્નિ પ્રગટાવવા માટે જે સામાન મૂકવાની જગ્યા. હવનકુંડ અલગ વસ્તુ છે, યજ્ઞવેદી અલગ વસ્તુ છે. તો આ તમને ક્યાંથી જોવા મળી? લોથલની અંદર મળી. ચિત્રિત બરણીઓ. કેવી બરણીઓ મળી હતી અહીંયા? ચિત્રિત. ચિત્રિત એટલે કે બરણીઓ ઉપર ભાઈ ડિઝાઇનો જોવા મળી. શું જોવા મળ્યું છે? જુદા જુદા પ્રકારના ચિત્રો જોવા મળ્યા છે. હાથી દાંતનો હાર જોવા મળ્યો. બોલો, હાથી દાંત જોવા નહીં મળતો. આ લોકો હાથી દાંતનો શું બનાવતા હતા? હાર બનાવતા હતા. સરકાર જોડે પડ્યો છે. કોની જોડે પડ્યો? જે દિવસે હરાજી થાય એ દિવસે ખરીદવું હોય તો જજો, પણ તમને પહેરવો નહીં ગમે. અને સૌપ્રથમ ચોખાની ખેતી ક્યાંથી જોવા મળી? લોથલમાં. સૌપ્રથમ ચોખાની ખેતીના અવશેષો ક્યાંથી મળ્યા? લોથલમાં મળ્યા છે. લખી દો સૌપ્રથમ. અને પછી ટાઇટલ આપો સુતકા ગેંડોર. આ રહી ગયું હતું, ખોટો ઇન્ડિયામાં આવી ગયો, પાકિસ્તાનમાં હતો આટલી વાર. આ રહી ગયું મારું બેટું. 1927માં શોધાયું સુતકા ગેંડોર.
1927. શોધક કોણ હતા? R.L. સ્ટીન. R.L. સ્ટીન શોધક. R.L.S.T.I. 1927. R.L. સ્ટીને શોધ્યું હતું. જુઓ, લગભગ તમને કોઈ જગ્યાની માહિતી નહીં મળે, પણ લખી દો. દાસ્ત રિવર, બલુચિસ્તાન. દાસ્ત નદી, નદી નહીં આવશે, દાસ્ત. અને કયો? બલુચિસ્તાન. જો હડપ્પા અને બેબીલોન વચ્ચે વ્યાપાર કરવા માટેનું મહત્વનું કેન્દ્ર અથવા બંદર બેબીલોન, જે મેસોપોટેમિયાની વાત કરીએ છીએ. બેબીલોન મિસરની સંસ્કૃતિ. આલમગીર બની ગયા. આલમગીરપુર નામ છે આખું. શું છે? આલમગીરપુર. પણ આપણે ઓળખીએ છીએ આલમગીરના નામથી, કારણ કે પાલનપુરમાં એક હોટલ છે આલમગીર રેસ્ટોરન્ટ. બરાબર, એટલે આપણને યાદ રહે આલમગીરથી. કોઈ ફરક પડતો નથી. લખો હિંડન નદીના કિનારે. કઈ નદી? હિંડન નદી. લખો હિંડન. 1958 શોધ થઈ. 1958. અને શોધક હતા યજ્ઞદત્ત શર્મા. યજ્ઞદત્ત શર્મા. વાયડી શર્મા પણ ઘણીવાર એક્ઝામ્પલ લખેલું આવશે, તો નામ યાદ રાખવાનું. યજ્ઞદત્ત શર્મા. શોધની અંદર ખાલી કાપડ મળ્યું છે એની અંદર. ઓકે, તો ખાલી લખી દો કપડાના ટુકડા. રાખી ગઢી. હિસાર, હરિયાણા. હરિયાણા રાજ્યની અંદર છે હિસાર જિલ્લો. નામ છે રાખી ગઢી. વર્ષ 1997 થી 2000. શોધક હતા અમરેન્દ્રનાથ. અમરેન્દ્રનાથ શોધક હતા. કોણ હતા? એકચ્યુઅલી રાખી ગઢીમાં યાદ રાખજો, હજુ સુધી શોધાય જ છે એની અંદર, એટલે આનું ઉત્ખનન કાર્ય બંધ થયું નથી. સિંધુ સભ્યતાની સૌથી મોટામાં મોટી સાઇટ છે આ રહી. તો એ ખાસ યાદ રાખવાનું આપણે કે સિંધુ સભ્યતાની સૌથી મોટી સાઇટ તારે જાણવા મળશે. ચલો, અહીંયાથી આપણને મળ્યું છે માટીના પૈડા. એટલે આપણે એને કહીશું ટેરાકોટા શબ્દ યુઝ કરીશું, કારણ કે સિંધુ સભ્યતામાં માટી શબ્દ વપરાયો નથી. ટેરાકોટા એટલે પકવેલી માટી. માટી કાચી માટી, અને આ શું? આ ભાઠાની અંદર પકવેલી માટી હોય. પછી રમકડા, મૂર્તિઓ, અને બસ એક આ વસ્તુ યાદ રાખવાની છે કે સિંધુ સભ્યતાની સૌથી મોટી સાઇટ છે. 1997 સૌપ્રથમ વાર આને શોધવામાં આવી. એના પછી અત્યાર સુધી એનું શોધન કાર્ય શું છે? ચાલુ જ છે. તમે નહીં માનો, પણ આ હરિયાણા આટલો જે પ્રદેશ છે ને, આ આખો કવર કરે છે. આ જે રાખી ગઢી આખો કવર કરે છે. અંદાજિત 300 જેટલા ગામડા મળ્યા છે રાખી ગઢીમાંથી. કેટલા? 300 જેટલા ગામડા મળી આવ્યા છે. નાના ગામડાની નીચે ગામડું મળ્યું છે અમુક જગ્યાએ. તો મૂળ તમને બધે તમામ સિંધુ સભ્યતાના લક્ષણો અહીંયા જોવા મળશે. જો તમે એક વસ્તુ નોટ નહીં કરી હોય, સિંધુ સભ્યતાનું દરેક નગર પોતાની કંઈક ને કંઈક વિશેષતા માટે જાણીતું છે. જે વસ્તુ મોહેંજો-દરોમાં હશે એ હડપ્પામાં નહીં હોય, હડપ્પામાં હશે લોથલમાં નહીં હોય, લોથલમાં હશે ચાંદુદડોમાં નહીં હોય. દરેક જગ્યાએ કંઈક ને કંઈક તમને ઇનોવેટિવ વસ્તુ જોવા મળે છે. ધારો કે આપણે ચાંદુદડોની અંદર શું મળ્યું? મણકા, કાંસકીઓ મળી. તો એ જ વસ્તુ મોહેંજો-દરોમાં હતી? નહોતું એવું નહોતું, પણ એ બનાવતા નહોતા. એ લોકો શું કરતા હતા? પરચેસ કરતા હતા. મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલતું હતું. પણ એમની જોડે જે હતું એ ત્યાં નહોતું. સમજાય ને? ધારો કે વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર કયું હાલનું? હાલનું સૌથી સમૃદ્ધ શહેર કયું? લાસ વેગાસ. લાસ વેગાસ છે અમેરિકાની અંદર. વિશ્વનું સૌથી સમૃદ્ધ અને સૌથી મોંઘું શહેર છે. સમજો તો સિંધુ સભ્યતામાં આવું પૂછે કે સૌથી અગત્યનું સમૃદ્ધ શહેર કયું હતું?
સિંધુ સભ્યતાનું સૌથી સમૃદ્ધ શહેર કયું હતું? મોહેંજો-દડો. કયું હતું? મોહેંજો-દડો. આ રીતે આપણે આને યાદ રાખવાની કોશિશ કરવાની કે સૌથી સમૃદ્ધ એટલે ભાઈ સૌથી કેવું હોય? મોંઘું હોય, ત્યાં બધું જ હોય. પણ ચાનું દડોમાં હાથી દાંતની કાસ્કી બનતી હોય અને જો કોઈ ખરીદવાવાળું ના હોય એવું બને ના બને. સમજો અહીંયા આપણે ડાયમંડ કે અત્તર પાલનપુર બને છે, વેચવા માટે ક્યાં જવું પડે? આપણે બોમ્બે જવું જ પડે. બોમ્બેના મેમાઈના માર્કેટમાં બેસવું પડે. બોમ્બેનું નામ શું છે? મુંબઈ. અને મુંબઈથી પહેલાં મેમાઈ. આપણા મુસ્લિમ ભાઈઓ શું કે બોમ્બેને? મેમાઈ કે. વાત સાચી કે ખોટી? મેમઈ જવું છે એમને. ક્યાં જવું છે? મેમાઈ. તો એવું જ છે ભાઈ, જે પણ હશે મોહેંજો-દડોની અંદર આ લોકો આવશે પોતાનું બિઝનેસ કરવા માટે અને સમૃદ્ધ શહેર છે એટલે ખરીદશે. ચલો એના પછીનું ધોળાવીરા બાકી છે કે પતી ગયું? ઓકે, ધોળાવીરા સૌથી અગત્યનું. બાકી તમારી વર્ગ 3 ની પરીક્ષા માટે સૌથી બેસ્ટ સાઇટ કોઈ હોય ધોળાવીરા. ત્યાં વીર બધા કેવા હતા? ધોળા રથ. વીર બધા કેવા હતા? તો યાદ રાખવાનું સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા કે જ્યાં વીર બધા ધોળા પાયા જતા હતા. અમારા જેવા કાળા કોઈ વીર મળતા નહોતા. જોયું? અમારા નામથી બોર્ડરો પડી જાય. ઓકે, ચલો આની શોધ કોણે કરી હતી? આર.એસ. બિસ્ટ. કયા વર્ષે? કયા વર્ષે? આર.એસ. બિસ્ટે કરી હતી કે જેપી જોશીએ કરી હતી ધોળાવીરાની શોધ? સૌથી પહેલા જગત જોશીએ, પછી આર.એસ. તો આપણે યાદ રાખીશું જગતનાથ જોશી 1931 અને આર.એસ. આપણે સિક્વન્સમાં લખીશું જેથી આપણને યાદ રહે. પહેલા આપણે રાખીશું જેપી જોશી, આર.એસ. બિસ્ટ. ચલો ક્યારે સુધાર્યું હતું ભાઈ ધોળાવીરા? 1960 યાદ રાખો. 1931 રંગપુર આવે. 1960 ધોળાવીરા. સૌપ્રથમ ભારતમાં શોધાયેલી કોઈ સાઇટ હોય તો રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લાની. ઓકે, 1931માં. અને પહેલાં કેવું હતું કે સૌથી પહેલાં એ શોધાયું હતું, સૌથી છેલ્લે એ શોધાયું હતું રંગપુર. પણ હવે બદલાઈ ગયું. સૌથી પહેલાં શોધાયેલી તો રંગપુર જ છે, પણ જો છેલ્લે પૂછે ને તો શિકારપુર આવી ગયું. કયું આવી ગયું? શિકારપુર. કચ્છની અંદર છે. તો ધોળાવીરા પણ ક્યાં છે ભાઈ? કચ્છ. કચ્છ ક્યાં આવ્યું? ગુજરાતમાં. ભારતનો સૌથી મોટો જિલ્લો કયો? કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. ભારતનો સૌથી નાનો જિલ્લો કયો? ભારતમાં પૂછ્યો. ડાંગ પણ નહીં. ગુજરાતનો તો પોરબંદર આવે. મતલબ એ બંને આવે. ભારતનો સૌથી નાનો જિલ્લો કયો? મોટો બધાને આવડે. બીજા નંબરનો પૂછું તો આવડે. એટલે ભારતનો સૌથી મોટો બીજા નંબરનો જિલ્લો કયો? અરે ભારતની વાત ચાલે છે. ગુજરાતમાંથી થોડા બહાર આવો. સૌથી મોટો જિલ્લો પહેલા કયો હતો? લદાખ હતો. પણ એવો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો એટલે કચ્છ બીજા નંબરે તો ફર્સ્ટ બની ગયો. અને બીજા નંબરે એ કયો? રાજસ્થાનનો એક જિલ્લો મેં કયો હતો તમને? તો 1960 ની અંદર ધોળાવીરા શોધવામાં આવ્યું. જેપી જગતપતિ જોશી અને આર.એસ. બિસ્ટે પછીથી એની અંદર વિસ્તારથી ઉત્ખનન કર્યું. સૌથી પહેલા આની શોધ કોના ફાળે જાય છે? જેપી જોશી એટલે કે જગતપતિ જોશીના નામે જાય છે. અને આ ગુજરાતનું સૌથી મોટી સાઇટ છે. સાંભળો, ગુજરાતની આ સૌથી મોટી સાઇટ છે. હા, મેં એવું પૂછ્યું કે ધોળાવીરા પોતાની કઈ શોધના માટે જાણીતું છે? આખું નગર છે ભાઈ. 10 અક્ષરનું સાઈન બોર્ડ છે. નોટ 495. 400 અને 95 આ બે અલગ અલગ શબ્દો છે. 400 ધોળાવીરા, ફરીથી આજે યાદ કરી દઈએ. અને 95 લોથલ. લોથલની અંદર લખજો 95 અક્ષરો મળ્યા છે. શું મળ્યું છે? અથવા તો 95 શબ્દો મળ્યા છે. જ્યારે ધોળાવીરામાં કેટલા અક્ષરો મળ્યા છે? ટોટલ 400 શબ્દો મળ્યા છે. હજુ સુધી આપણે વાંચી શકતા નથી.
જુઓ આ શબ્દો છે હો 495 જ્યારે આપણને જે સાઇન પોઈન્ટ મળ્યું છે ને એમાં શું છે 10 અક્ષર છે આપણે ઉકેલી શક્યા નથી હજુ સુધી આપણને ખબર જ નથી કે કઈ ભાષામાં લખેલું છે ઓકે ડોક્ટર લખે એ ભાષામાં લખેલું છે ડોક્ટરની ભાષા આપણને ખબર પડે મેડિકલ વાળાને ખબર પડે એ શું લખેલું હોય ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં મેં લખી દીધા તું પણ લૂંટી લે. હા મારું કામ પતી ગયું ચાલુ કરી દે. હવે તું સંભાળી લેજે એટલે મેડિકલ વાળો ડોક્ટર કરતાંય 4 ગણા લઈ લે આપણા જોડેથી ચલો એના પછી શું મળેલું છે આપણને ત્યાંથી સ્નાનાગર પાકા રસ્તા વરસાદનું પાણી. ઈંટો અને પથ્થરોનું બાંધકામ પછી વરસાદના એટલે ડ્રેનેજ લખી દઉં છું હું તમે સમજી લેજો ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલ માટે પાકા રસ્તા ઈંટો અને પથ્થરોનું બાંધકામ થયું ધોળાવીરાની અંદર એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ શા માટે અલગ અલગ કહેવામાં આવ્યું ઈંટો અને પથ્થરો તો માનવો માટે રહેવાનું જે માણસો જે રહેતા ને તો માણસોના મકાન જ્યારે બનતા ને એ લાલ ઈંટમાંથી બનતા હતા શેમાંથી બનતા હતા આ જે લાલ ઈંટ મળે છે ને એ સિંધુ સભ્યતાના સમયથી આવે છે ક્યાંથી આવે છે સિંધુ સભ્યતાના સમયથી અને જ્યારે મોટા મોટા હોલ બનાવવાના હોય તો એ સફેદ પથ્થરમાંથી બનતા શેમાંથી બનતા હતા તો લોકોને રહેવા માટે દિવાલ પાતળી જોઈએ જ્યારે ઘણા બધા માણસોને એક જગ્યાએ સમાવવાના હોય તો બાંધકામ કેવું જોઈએ મજબૂત જોઈએ અને આર્કિટેક્ટની વાત છે તો એ લોકોએ ડિવાઇડેડ કરેલું હતું તો પરીક્ષામાં વર્ગ 3માં બધું ના પૂછ્યું જીપીએસસીની અંદર તમને વિધાનોમાં આવું બધું પૂછી લે તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ લાલ ઈંટની વાત છે તો ધોળાવીરામાં શું બને છે મકાન બને છે જ્યારે પથ્થરની વાત કરે તો ધોળાવીરામાં શું બનશે મોટા મોટા હોલ બનશે સભાગૃહો બનશે જેની અંદર 100-200 માણસોનો એ લોકો શું કરી શકે સમાવેશ કરી શકે અને એમને રક્ષણ પૂરું પાડી શકે આની નગર રચના કેવી રીતે જોવા મળે છે જુઓ ધોળાવીરા મોહેંજો-દડો હડપ્પા આ ત્રણની નગર રચના ખાસ આપણને ખ્યાલ રાખવાની છે કઈ રીતની જોવા મળશે 1 2 અને 3 લેયરમાં હશે કેટલા લેયરમાં હશે નગર રચના 3 લેયરમાં ધારો કે આ નગર છે અહીંયા શું છે નગરનો પ્રવેશ દ્વાર છે તો અહીંયા ગરીબો હશે કોણ હશે એટલે નગરની પ્રજા ગરીબો એટલે પ્રજા સૌથી પહેલા રહેશે પ્રવેશ દ્વાર પછી કોણ આવે સૈનિકો પ્રધાનો આ બધા સેકન્ડ લેયરમાં રહે અને સૌથી ઉપર કોણ આવે રાજા આ રીતની એની નગર રચના આપણને જોવા મળે છે ધોળાવીરા હોય કે ચાહે મોહેંજો-દડો હોય કે ચાહે હડપ્પા હોય સેમ નગર રચના આપણને જોવા મળે છે ઓકે